ઝીરો બ્રોકરેજ ડીલ, નો બ્રોકરેજ ડીલ. તમે આ રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુઅન્સર્સની રીલ્સ, આરજેસની રીલ્સ કે જે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનું માર્કેટિંગ કરતા હોય એ લોકોની રીલમાં નીચે આ વાંચ્યું હશે. આ શું હોય છે? શું આનો ફંડા શું છે હું તમને સમજાવું. બહુ મજાની વાત છે, સાંભળજો. કેવું હતું કે પહેલાંનો જમાનો એવો હતો કે તમે કોઈ પણ પ્રોપર્ટી લેવા કે ફ્લેટ લેવા જાઓ તો તમારી પાસે એક બ્રોકર આવતો અને બ્રોકર તમને સ્પષ્ટ કહી દેતો કે ભાઈ 1% કે 2% અમારી બ્રોકરેજ રહેશે, બરાબર, ધેટ્સ ઇટ. એટલે ફોર એક્ઝામ્પલ તમે ગમે તેટલો 1 કરોડનો ફ્લેટ લીધો તો એની 1% બ્રોકરેજ પહેલાં આપવાની રહેતી. હવે માર્કેટ એટલું બધું કોમ્પિટિટિવ થઈ ગયું છે અને માર્કેટ એટલું બધું સ્ટ્રેટેજાઇઝ થઈ ગયું છે કે તમને લાલચ એવી આપવામાં આવે છે કે ઝીરો બ્રોકરેજ ડીલ. પણ એમાં થાય છે શું? હવે એ ઇન્ફ્લુઅન્સર તમને એવું પણ કહેશે કે આ મારો સ્ક્રીનશોટ લઈને ત્યાં તમે જજો, તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે, બરાબર. હવે એમાં થાય શું ખબર છે? તમે જ્યારે એમનો સ્ક્રીનશોટ લઈને જાઓ કે તમે બ્રોકરનો કોન્ટેક્ટ કરીને પ્રોપર્ટી પર જાઓ ને તો એ 90 લાખનો ફોર એક્ઝામ્પલ ફ્લેટ હોય કે અપાર્ટમેન્ટ હોય, એના સીધા કેટલા થઈ જાય તમને ખબર છે? 1 કરોડ ને 15 લાખ રૂપિયા, બરાબર. ક્યાં 90 લાખ અને ક્યાં 1 કરોડ ને 15 લાખ, આટલો બધો વેરિએશન આવી જાય. અને એ તમે ડાયરેક્ટ ગયા હો, કોઈનો અપ્રોચ કર્યા વગર ગયા હો તો એ 90નો ફ્લેટ તમને કદાચ 85માં પણ આપી દેશે. એટલે વસ્તુ આ છે કે આ નો બ્રોકરેજ ડીલ, ઝીરો બ્રોકરેજ ડીલ, આવું બધું હોતું નથી. આ એક સ્ટ્રેટેજી છે તમને અટ્રેક્ટ કરવા માટેની. હું એમ નથી કહેતો બ્રોકર ખરાબ હોય, બ્રોકરની જરૂર છે જ, કારણ કે બ્રોકર જ એ માધ્યમ છે કે જેનાથી તમે સારી પ્રોપર્ટી સુધી પહોંચી શકો. પણ આજે માર્કેટ બહુ ખરાબ થઈ ગયું છે, એટલે તમે સમજી વિચારીને કોઈનો સંપર્ક કરો, કોઈની રીલ જુઓ, કોઈની રીલના સ્ક્રીનશોટ લઈને તમે બિલ્ડર પાસે, ડેવલપર પાસે જાઓ. બાકી શું થશે ખબર છે? 80-90 લાખનો ફ્લેટ તમને 1 કરોડ 20 લાખમાં પધરાઈ દેવામાં આવશે, બરાબર. અને પછી ત્યાં તમે રહેશો ને એટલે તમને ખબર પડશે કે બાપરે, અહીંયા આવા જેવું જ નહોતું. એટલે આજે જરૂર છે સાચા અને સારા કન્સલ્ટન્ટ્સની. સારા કન્સલ્ટન્ટ્સની તમે ગાઈડન્સ લઈને જાઓ. તમે, હું તો કહું છું કોઈની જરૂર નથી, તમે સીધા જ એ પ્રોપર્ટી પર જાઓ, જાતે સર્વે કરો, એ એરિયામાં ફરો, બધા પેરામીટર્સ જુઓ. જેમ કે મેં ગઈકાલે એક રીલ મૂકી હતી કે કઈ રીતે એક બિલ્ડર વોટરપ્રૂફિંગની એક નાની વસ્તુનું કેવી રીતે ધ્યાન રાખે છે. આવી બધી વસ્તુઓની જાણકારી, તપાસ, આ બધું કરીને તમે કોઈ પ્રોપર્ટીને ખરીદો. અધરવાઇઝ શું થશે? ફસાઈ જશો અને રિટર્ન નહીં આવે, રીસેલ નહીં થાય, સારા ભાવ નહીં આવે, રહેવાની પણ મજા નહીં આવે અને ફાઇનાન્શિયલ જેલ થઈ જશે, એ અલગ.